સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જયંતિ સરધારા પર હુમલાનો કેસ। સોશિયલ મીડિયામાં પોસ્ટર ફરતા પીઆઈ પાદરિયાના સમર્થનમાં પોસ્ટર ફરતા થયા। સામાન્ય ઈજામાં લાંબી સારવાર પર પોસ્ટરમાં સવાલ। સારવાર આપનાર હોસ્પિટલ પણ શંકાના સ્થાને તેવું પોસ્ટરમાં ઉલ્લેખ। જયંતિ સરધારાના ઈજાના વિડીયો સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે। સરદારધામના ઉપપ્રમુખ પર હુમલા બાદ અનેક આરોપો પણ મૂકવામાં આવ્યા હતા સરદારધામ સંસ્થા તરફથી પણ, પરંતુ બીજી તરફ ખોડલધામનું કહેવું હતું કે આ માત્ર ને માત્ર અંગત અદાવત હશે અને બંને વચ્ચેના જે વિવાદની વાતચીતના અંશો છે તે રજૂ કરવામાં આવી રહ્યા છે। ખોડલધામને કોઈ જ લેવા દેવા નથી અને હવે પીઆઈ પાદરિયા જેમની પર હુમલાનો આરોપ છે તેમના સમર્થનમાં સોશિયલ મીડિયામાં વોર ચાલી રહી છે। સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે આખરે આ સારવાર જે ચાલી રહી છે તે આટલા સમય સુધી કેમ ચાલી રહી છે? જે હોસ્પિટલની સારવાર છે તે પણ શંકાના દાયરામાં હોવાનો સવાલ સોશિયલ મીડિયામાં પૂછવામાં આવી રહ્યો છે। ગાંધીનગરના કલોલ નજીક અકસ્માત સર્જાયો। હાઈવે પર ડિવાઈડર કૂદીને કારે પલટી મારી હતી। જો કે આ અકસ્માત બાદ ચોંકાવનારા દ્રશ્યો પણ જોવા મળ્યા। કારમાંથી ગૌમાંસ અને હથિયાર મળ્યાનો સ્થાનિકોએ દાવો કર્યો છે। વીએચપીના કાર્યકરો તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા। અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો। कई 140-50 स्पीड में गाड़ी आती थी और एकदम पलटी मारी है। हमें हमारा मन में एवं गाय भीटकोणी ते हमें दौड़म दौड़ ऊपर आई गया तो एक कोथारो मास पड़ी भूई तो बे जना जारी थी ने आ जारी कूदी ने आई गया बे जना અને બે જણા પકડાઈ ગયા એટલે પછી પબ્લિક બહુ ભેગી થઈ ગઈ એટલે પેલા ઘઉં રક્ષાવાળાને બધા ભેગા થઈ ગયા અને બધા ભેગા થઈને બધી પૂછપરછ કરતા હતા અને ગાડી અકસ્માતે પલટી થઈ જતાં એની અંદરથી ગૌમાંસના કોથળાઓ રસ્તા ઉપર પણ પડ્યા છે, ગાડીમાં પણ છે, હથિયારો પણ છે, છરાઓ છે। એટલે કસાઈઓ નિરંતર કલોલની અંદર 3-4 ગાડીઓ ફરતી હોય છે। વડોદરાથી સમાચાર। તપન પરમાર હત્યા કેસ પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે। આસિફ ખાન, કરીમ ખાન પઠાણની ધરપકડ કરાઈ। બાબર પઠાણ સહિત 9 આરોપી હાલ જેલમાં છે। અત્યાર સુધી કુલ 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તપન પરમાર હત્યા કેસને લઈને પોલીસનો ધરપકડનો દોર વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ભાજપ નેતાના પુત્રની સરેઆમ હત્યા કરવામાં આવી હતી તેમજ ધરપકડનો દોર યથાવત છે। આસિફ ખાન, કરીમ ખાન પઠાણની ધરપકડ કરાઈ છે। બાબર પઠાણ સહિત 9 આરોપી હાલ જેલમાં છે। હવે આગળ વાત કરીશું આધારથી અકળાયા। સમાચાર મોરબીથી, જ્યાં ઈ-કેવાયસી માટે કતારોમાં લાગ્યા છે અરજદારો। વહેલી સવારે મોરબી જિલ્લા કલેક્ટર દોડતા થયા। જિલ્લા કલેક્ટર કેબી ઝવેરીએ ગ્રામ્ય મામલતદાર કચેરીએ પહોંચીને આધાર કાર્ડ સેન્ટર બહાર ઉભેલા અરજદારોની સમસ્યાઓ સાંભળી। આધાર કાર્ડ કેવાયસીની ધીમી કામગીરી અંગે અધિકારીઓને જરૂરી સૂચનાઓ અપાઈ। સાથે કેવાયસી સેન્ટરની આસપાસની ગંદકીને લઈ સફાઈના પણ આદેશ અપાયા। એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી અન્ય કંપનીને કોન્ટ્રાક્ટ આપવા તજવીજ હાથ ધરવામાં આવી છે। મોરબી બાદ વાત હવે રાજકોટની, જ્યાં ઈ-કેવાયસીની કામગીરી ઠપ થવા અંગે કુંવરજી બાવળિયાનું નિવેદન। તેમણે કહ્યું કે સર્વરમાં જે ખામી છે તે દૂર થશે। સોફ્ટવેરના પ્રશ્નો આવતા અઠવાડિયાથી નહીં રહે અને ઝડપથી કામ થશે। લગભગ 1-2 દિવસ પછી આ બધું જે આખું સોફ્ટવેર નવું નિર્માણ કરવા જઈ રહ્યા છે, જેથી કરીને અત્યારના જે સોફ્ટવેરને કારણે જે ઈ-કેવાયસીના પ્રશ્નો છે એ હું સમજુ છું ત્યાં સુધી આવતા વીકથી લગભગ નહીં રહે કે ગુજરાતમાં। રાજકોટ મનપા દ્વારા નર્મદા નીરની માંગ કરાઈ। 2500 MCFT નર્મદા નીરની માંગ કરવામાં આવી। જાન્યુઆરીમાં આજી 1 અને ન્યારી 1 ડેમ ખાલી થશે। આજે 1 ડેમમાં 180 MCFT પાણી ઠાલવવા માંગ કરાઈ છે। ન્યારી ડેમમાં 700 MCFT પાણીનો જથ્થો ઠાલવવા માટે માંગ કરવામાં આવી છે। જાન્યુઆરી સુધી ચાલે તેટલું જ પાણી ઉપલબ્ધ છે આજી 1માં અને ન્યારી 1માં, અને એટલે જ રાજકોટ મનપાએ માંગ કરી છે કે નર્મદાનું પાણી ઠાલવવામાં આવે જેથી કોઈ પાણીની સમસ્યા ન સર્જાય।
વડોદરાના સાવલી તાલુકાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે। રવિ પાકની સિઝન આવી ગઈ છે, પરંતુ હાલ ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે। રવિ પાકની ખેતી માટે કેનાલનું પાણી નથી મળતું। કેનાલ રિપેરિંગનું કામ મંથર ગતિએ ચાલતું હોવાથી ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત છે। ડીઝલ પંપ વડે પાણી સિંચી પાક બચાવવા મજબૂર બન્યા છે। સાવલીમાં કપાસ, તમાકુ, શાકભાજી, ઘઉં, ડાંગર જેવા પાકોની વાવણી કરાઈ છે, ત્યારે ખેડૂતોએ વહેલી તકે કેનાલોમાં પાણી છોડવા માંગ કરી। અત્યારે રવિ પાકનો સિઝન આવી ગયો છે, એના માટે સરકારને અમને વિનંતી છે, કેનાલની અંદર પાણી છે નહીં ને વહેલી તકે અમને પાણી આપી દે તો બહુ સારું છે। અમદાવાદના રસ્તાઓ પર મોત દોડતું હોવાનો વિપક્ષે આરોપ મૂક્યો। બીઆરટીએસ બસમાં આગની ઘટનાઓને લઈ વિપક્ષે આરોપ મૂક્યા। બીઆરટીએસ બસ લોકો માટે જીવનું જોખમ હોવાનો આરોપ મૂક્યો, જ્યારે 335 બસના કોન્ટ્રાક્ટ સામે 274 બસ ચાલુ હોવાનો દાવો કર્યો। વધુ બસ માટે જેબીએમ કંપનીને કોન્ટ્રાક્ટ અપાતા એએમસીમાં વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે સવાલ ઉઠાવ્યા। કહ્યું, બીઆરટીએસમાં છેલ્લા 6 મહિનામાં 5 બસમાં આગ લાગી છે, જેમાંથી 4 બસ જેબીએમ કંપનીની છે। બીજી તરફ એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીનું નિવેદન સામે આવ્યું। બીઆરટીએસ બસમાં આગના કારણની તપાસ કરવાની ખાતરી આપી। 5 बसेस में बीआरटीएस की आगजनी के हादसे हुए हैं, जिसमें 4 बसेस जेबीएम कंपनी नामक कंपनी की थी, लेकिन अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन यहां पर विपरीत कार्य करता है। ऐसी कंपनियों को जिनकी बसेस में आग लगती है उन्हें ब्लैकलिस्ट करना चाहिए, लेकिन उल्टा अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन उसी जेबीएम कंपनी को और 260 बस खरीदने के लिए कॉन्ट्रैक्ट देता है। આ જે બસ છે, આવી બસો એની તપાસ કરવામાં આવશે। કયા કારણથી આગ લાગી છે ઇલેક્ટ્રિક બસની અંદર એની ચોક્કસ નિશ્ચિત તપાસ થવી જોઈએ। થોડા સમય પહેલાં, મહિનાઓ અગાઉ આવી ઘટના બની હતી, પણ આ ઘટનાઓ રિપીટ ન થાય, પરિણામે આપણે વાત કરીએ કે આ કંપની પાસેથી જે પણ બસો જે આપણે ખરીદેલી છે એ તમામ બસોની આપણે વાત કરીએ કે એક તપાસ કરવામાં આવશે। વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં હોબાળો ભાજપના જ કોર્પોરેટરે આક્રોશ વ્યક્ત કર્યો। વીએમસીના અધિકારીઓ કામ ન કરતા હોવાના ભાજપના કોર્પોરેટર નિલેશ રાઠોડે આરોપ મૂક્યા। તેમણે કહ્યું કે હવે હદ થઈ, સહન શક્તિ ખૂટી છે। તમે કામ ન કરો અને લોકોની ગાળો અમારે ખાવાની। આરોગ્ય અમલદાર દેવેશ પટેલથી મોટાભાગના કોર્પોરેટર નારાજ છે। તરસાલી, અકોટા, બહુચરાજી, નિઝામપુરાની બદતર હાલતને લઈ રોષ વ્યક્ત કર્યો। આરોગ્ય અમલદાર દેવેશ પટેલ કોર્પોરેટરોને યોગ્ય જવાબ ન આપતા હોવાના આરોપ મૂક્યા। ભાજપ કોર્પોરેટર ઘનશ્યામ પટેલે કહ્યું કે દેવેશ પટેલને એસી ઓફિસમાંથી બહાર કાઢો। મહત્વપૂર્ણ સમાચાર, મહાઠગ ઝાલાનું વધુ એક વૈભવી ફાર્મ હાઉસ। અરવલ્લીમાં મોડાસા રોડ પર વૈભવી ફાર્મ હાઉસ આવેલું છે। લીંભોઈ પાસે 50 લાખની કિંમતનું અદ્યતન ફાર્મ હાઉસ જે મળી આવ્યું છે। જુલાઈ મહિનામાં જ લાખોની ડીલ થઈ હતી। મોડાસા હિંમતનગર રોડ પર ફાર્મ હાઉસ આવેલું છે। ફરાર બીઝેડ સીઈઓની સંપત્તિઓનો અરવલ્લીમાં પણ જમાવડો છે। તેને લઈને પણ એક બાદ એક હકીકતો ખુલશે। ગુજરાતમાં 6000 કરોડની પોન્જી સ્કીમ સામે આવ્યા બાદ બીજેડના જે સીઈઓ છે તેઓ ફરાર છે। આ સંજોગોમાં તેમને જે 6000 કરોડ જે રોકાણ છે ક્યાં કર્યું છે તે સામે આવ્યું નથી। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અહીં પહોંચી છે। જે ફાર્મ હાઉસ આપ જોઈ શકો છો કે મોડાસા હિંમતનગર હાઈવે ઉપર આ ફાર્મ હાઉસ આવેલું છે। લીંબોઈ ગામ પાસે આવેલું છે આ ફાર્મ હાઉસ। વૈભવી ફાર્મ હાઉસ છે, જેની ડીલ ગત જે જુલાઈ મહિનામાં જ કરવામાં આવી છે। લગભગ 50 લાખ ઉપર જે રકમ છે અહીં આપવામાં આવી છે તેવી માહિતી, પ્રાથમિક માહિતી મળી છે। આપ દ્રશ્યો બતાવીશ કે વૈભવી ઠાઠ માટ સાથેનું જે ફાર્મ હાઉસ છે એ જોઈ શકાય છે। અદ્યતન ફાર્મ હાઉસ છે અને જે પ્રકારે હાઈવેને ટચ આવેલું છે। મોજ શોખ માટેનું જે આ કેન્દ્ર સ્થાન 2 જિલ્લાઓ વચ્ચે, અરવલ્લી સાબરકાંઠા વચ્ચે આ જગ્યા છે। આ સંજોગોમાં કહી શકાય કે ઇન્વેસ્ટરોના પૈસા ક્યાં ગયા તે સીઆઈડી ક્રાઇમ તપાસ કરી છે। આ સંજોગોમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અહીં પહોંચી છે। પોલીસ ટીમ હજુ સુધી પહોંચી નથી। આ સંજોગોમાં તપાસનો વિષય એ પણ છે કે આ દસ્તાવેજો કરવામાં આવ્યા, નાણાં ક્યાંથી આવ્યા, ઇન્વેસ્ટરોના નાણાં છે, શું સંજોગો ઊભા થયા છે।
તપાસનો આ વિષય છે તેવા સંજોગોમાં આ પ્રકારના જે કારસ્તાન છે તે હવે ધીમે ધીમે સામે આવી રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી.